લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાયા બાદ આજે મતગણતરી થઈ રહી છે અને ધીમે ધીમે પરિણામો પણ આવી રહ્યા છે। સવારના 9 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને પરિણામો આવવાની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે વડોદરા તાલુકા પંચાયતની અનગઢ 1 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દિલીપસિંહ સનાભાઈ ગોહિલનો 61 મતે વિજય થયો છે, જેને લઈને શુભેચ્છકો સમર્થકોએ દિલીપસિંહ ગોહિલને અભિનંદન શુભેચ્છાઓ આપી હતી। આજ રોજ અનગઢ જિલ્લા તાલુકા પંચાયતની મતગણતરીના અંતે અમને સૌથી વધુ મત મળેલ છે અને ભારતીય જનતા પાર્ટીની આજે વધુ એક કમળની જીત થઈ છે। દરેક ભાઈઓ મતદારોને ખૂબ ખૂબ ધન્યવાદ, જે મને ખોબલે ખોબલે ભરીને મત આલ્યા અને આજે ભારતીય જનતા પાર્ટીનો એક ભગવો લહેરાયો। નરેન્દ્ર મોદી સાહેબ તેમજ ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને અમારા માનનીય ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જેઓ પર મારા પર વિશ્વાસ મૂકી મને ટિકિટ આપી અને એમનો આજે સાર્થક પુરવાર કરી અને અમે ભારતીય જનતા પાર્ટીની ભવ્ય વિજય સાથે અમે વિજય રેલીની યાત્રા શરૂ કરી છે। અમે 61 મતે વિજય થયા છે।